આખા કેસમાં છે ને સરકારનું વલણ આ જ રહ્યું છે કે ખેડૂતોને એટલા ડરાવવા અને ખેડૂત નેતાઓને બને એટલા વધારે સમય સુધી જેલમાં ગોંધી રાખવા, જેથી કરીને માનસિક રીતે લોકો પડી ભાગે છે કે ગમે તેટલા ધમપછાડા કરે, સામાન્ય નિયમ મુજબ તો અત્યાર સુધી આ લોકો બહાર આવી જવા જોઈતા. માં સ્પોન્ટેનિયસ એક મીટિંગ થઈ ગઈ તો પોલીસે ત્યાં પહોંચીને લાઠીચાર્જ કર્યો અને હત્યાના પ્રયાસની કલમ લગાવીને FIR કરી. તો બહુ સાફ લાઈન લીધેલી દેખાઈ આવે છે કે ખેડૂતોનો અવાજ ઊંચો થવા દેવાનો નથી. 55 દિવસ જેલમાં રહેવું પડ્યું છે. એટલે આ માત્ર ને માત્ર પડદાબાજ વેપારીઓને બચાવવા માટે ભાજપ જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર છે. દરેક ખેંચવાનો એક અંત હોય છે અને એ અંત હવે નજીક આવ્યો છે. સરકાર એ ભૂલી જાય છે કે એ જેટલું ખેંચી અને દબાવવાની કોશિશ કરે છે એટલા ખેડૂતો વધારે મક્કમ થઈ રહ્યા. રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંનેને જામીન ક્યારે મળશે તેને લઈને સમગ્ર સુરેન્દ્રનગર, ખેડૂતો અને આમ આદમી પાર્ટી એક ઉત્કંઠા છે. આજે પણ તારીખ હતી 22 તારીખની કરદાકાંડને લઈને, પણ એમાં પણ પોલીસે એફિડેવિટ જ નહોતું કર્યું, અથવા તો એની મનસા છે કે નહીં એક મોટો સવાલ છે. અને ફરીથી એક વખત તારીખ પડી છે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીના મહામંત્રી ગુજરાત પ્રદેશના સાગરભાઈ રબારી. એમની સાથે વાત કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો વિશેષ કાર્યક્રમમાં. આવો સીધા જઈએ સાગરભાઈ રબારી પાસે. આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારી. સાગરભાઈ, શું થયું આજે? મૂળ તો વસ્તુ એ જ કે લોકોને રાહ હતી 22 તારીખ છે આજે, અને રાજુભાઈ અને પ્રવીણભાઈ રામને લઈને જે લોકોની ઉત્સુકતા છે જાણવામાં કે ભાઈ શું થયું હશે આજે. તો આજે શું થયું અને ક્યાં પોલીસે ફરીથી બેદરકારી કરી અથવા ના આવી એમ? આજે બોટાદ જે હળદરનો કડદા કેસ હતો એની તારીખ હતી. ચાર્જશીટ ફાઇલ થયા પછી હાઈકોર્ટમાંથી કેસ વિથડ્રો કરી, જામીન અરજી વિથડ્રો કરી અને ચાર્જશીટ પછીની આ રેગ્યુલર બેલ એપ્લિકેશન હતી. ગઈ વખતે પોલીસ હાજર નહોતી રહી, એફિડેવિટ લાવ્યા નહોતા, અને આજે પણ સેમ એ જ વસ્તુ હતી કે બીજે રોકાયેલા હોવાને કારણે એફિડેવિટ તૈયાર થઈ શકી નથી, એટલે 1 અઠવાડિયાનો સમય આપો. એટલે ફરીથી નવી તારીખ 27 જાન્યુઆરીની કોર્ટે આપી છે. આજે કોર્ટે હુકમ પણ કર્યો છે પોલીસને કે 27મીએ હાજર રહેવું. એટલે હવે 27મીએ મોટે ભાગે તારીખ નહીં પડે. અનિલભાઈ, અત્યાર સુધીનું જે પોલીસનું વલણ રહ્યું છે, આપણે જાણીએ છીએ પોલીસનું વલણ આવું કેમ છે એમ? 3 મહિના વ્યક્તિ જેલમાં રહે અને એના પછી પણ જો તમારી પાસે એફિડેવિટ કરવાનો સમય ન હોય, તમારી પાસે આવું ઓવરબર્ડન કામ તમે દેખાડવાનો પ્રયત્ન કરતા હો, આવું કંઈ તો દેખાતું છે નહીં. તમારી પાસે એફિડેવિટ કરવાનો સમય ના હોય એનું મતલબ સાફ છે કે તમારી મુરાદ જે છે મેલી દેખાય છે આ ઘટનાક્રમમાં. આ આખા કેસમાં છે ને સરકારનું વલણ આ જ રહ્યું છે કે ખેડૂતોને એટલા ડરાવવા અને ખેડૂત નેતાઓને બને એટલા વધારે સમય સુધી જેલમાં ગોંધી રાખવા, જેથી કરીને માનસિક રીતે લોકો પડી ભાગે. ખેડૂતો બીજી વાર બહાર નીકળતા ગભરાય, નેતાઓ ફરીવાર આવી રીતે અન્યાયનો પ્રતિકાર કરતા થોડા અચકાય. આ સરકારની મનસા છે. અને એટલે પહેલેથી તમે જુઓ તો સરકારે ખેડૂતોનો પક્ષ એક પણ વાર નથી લીધો. અગાઉ પણ અમે જે ખેડૂતોની જામીન અરજીઓ ક્રમશઃ મુકતા ગયા, તો એક પણ તારીખ એવી નથી કે જામીન અરજીમાં પોલીસ પહેલી તારીખે એફિડેવિટ લઈને આવી હોય. એક પણ વખત પહેલી મુદતે નહીં, બીજી મુદતે પણ નહીં, અને બીજી મુદતે જયારે કોર્ટ ટકોર કરે કે હવે નહીં લાવો તો હું અરજી સાંભળી લઉં, પછી લગભગ પોલીસ હાજર રહેતી હોય છે. એટલે આ એક પેટર્ન જ રહી છે આખા કેસમાં કે ખેંચીને શક્ય એટલા વધારે દિવસો આ લોકો જેલમાં રાખવા.
હમ. અને પોલીસ ઉપરની કોઈ સૂચનાઓ વગર આવું કરતી હોય. હા, એટલે મારે એ જ પૂછવાનું છે કે પોલીસ અધિકારી કે જે તે જિલ્લાનો પોલીસ વડો કે જે તે પીઆઈ અથવા જે તપાસ અધિકારી એની પાસે એવું તો કોઈ ઓવરબર્ડન કામ નથી અને આ જ કરવાનું છે, છતાં પણ જો આવું કરતો હોય એનો મતલબ એને સૂચના હશે ઉપરથી, પોલિટિકલ એમના આકાઓ હોય જેમને સૂચના આપતા હોય કે ભાઈ આ વખતે તમે ના કરતા, હજુ ખેંચો, જેલમાં રાખો, જેથી આ લોકોની જે હોશ છે આપણે ઠેકાણે લાવી શકાય, બીજી ભાષામાં કહીએ તો કાલ ઉઠીને આંદોલન સામે પડે નહીં. એટલે એ એક હોઈ શકે છે એવું મને લાગે છે. ના ના, બિલકુલ એવું જ છે. હમ. આમ હું બધા પેલા જોતો રહેતો હોઉં છું. હમ. એમણે જામીન અરજીનો વિરોધ કરવા માટેના જે કારણો આપ્યા હતા હમ. એ જ કારણો દર વખતે દરેક હમ. કોઈનો મુખ્ય રોલ અત્યાર સુધી જે એફિડેવિટો કે રજૂ થયું એમાં હમ. ક્યાંય કોઈનો એક્ટિવ રોલ બતાવી શક્યા નથી. હમ. હમ. માત્ર ફોટો બહુ બહુ તો લઈ હમ. કોર્ટ કે ત્યાં ઉભા રહેવું એ કઈ ગુનો થોડો છે અને જામીન બરાબર છે. મંજૂર કરે. એટલે હમ. પોલીસ ટકી શકે એમ નથી એવું દેખાય છે મને. હમ. પણ ઈરાદો આ જ હતો કે હમ. કડદા વિરુદ્ધ ઉભા થયેલા અવાજને દબાવી દેવો, અને હમ. અવાજને દબાવી દેવાનો સત્તા પાસે એક જ રસ્તો હોય છે અને એ હમ. રસ્તો છે દમનનો. તો પહેલા લાઠીચાર્જ વગેરેનું દમન ગુજારી લીધું, પછી હમ. જેલનો રસ્તો છે તો જેલનો હમ. ઉપાય અજમાવી રહ્યા છે. હમ. પણ મને આશા છે હમ. કે ગમે તેટલા ધમપછાડા કરે, હમ. સામાન્ય નિયમ મુજબ તો અત્યાર સુધી આ લોકો બહાર આવી જવા જોઈતા હતા. હમ. પહેલું કારણ તો એ હતું કે એમાં છે હત્યાના પ્રયાસ જેવી કલમ કોઈ રીતે ઉમેરાય જ નહીં. હમ. એ કલમ પોતે જ દબાણને કારણે ઉમેરાય, હમ. એટલે ત્યાં જ મનસા સાફ થઈ ગઈ. હમ. મનસા તો ત્યારે સાફ થઈ ગઈ સરકારની કે હમ. પડદાનો કોઈ વિરોધ ના કરવો જોઈએ, એટલે મંજૂરી આપી. પોલીસ હમ. ખડકીને આખું એપીએમસી પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું. હમ. હળદરમાં સ્પોન્ટેનિયસ એક મીટિંગ થઈ ગઈ તો પોલીસે હમ. ત્યાં પહોંચીને લાઠીચાર્જ કર્યો હમ. અને હત્યાના પ્રયાસની કલમ લગાવીને એફઆઈઆર હમ. કરી. તો હમ. બહુ સાફ લાઈન લીધેલી દેખાઈ આવે છે કે હમ. ખેડૂતોનો અવાજ ઊંચો થવા દેવાનો નથી. એને હમ. માટે જે કરવું પડે તે કરવાનું. હમ. તો લાઠીચાર્જ કરો, હમ. એફઆઈઆર માં મન ફાવે એમ નામ ઉમેરો. કેટલાય હમ. લોકોના એક ફોટો સુદ્ધા પોલીસ નથી લાવી શકતી. હમ. અને હમ. છતાં એ લોકોએ આ હમ. કલમને કારણે ખેડૂતોએ લાંબા હમ. દિવસો, કોઈ કે 40 દિવસ, કોઈ કે 45, 46, હમ. 48, હમ. 50, હમ. 55 દિવસ જેલમાં રહેવું પડ્યું છે. એટલે હમ. આ માત્ર ને માત્ર પડદાબાજ વેપારીઓને બચાવવા માટે ભાજપ જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર છે, એ આમાંથી હમ. સાફ દેખાઈ આવે છે. મેં તો એ દિવસની ઘટના મેં સમગ્ર જોઈ છે. એની અંદર પોલીસ જે રીતે ઘરમાં ઘૂસી ઘૂસીને લોકોને મારતી હતી, દરવાજા જે રીતે તોડતી હતી, તો શરૂઆતમાં મને એવું થયું કે કાલ ઉઠીને જો ગ્રામજનો ફરિયાદ કરે કે પોલીસે પણ એમની હત્યાની કોશિશ કરી છે, એક મંડળી બનાવીને એમને મારવાનો પ્રયત્ન કર્યો છે, કોર્ટે પણ આ વિઝ્યુઅલ તો દેખાવની વાત હતી સીધી રીતે કે કઈ રીતે લોકોના હાથ ભાંગી નાખ્યા, માથા ફોડી નાખ્યા, જબરદસ્તી પકડીને લઈ ગયા. એ ખૂબ જ આપણને લાગે કે આ દેશમાં પોલીસ આવું પણ કરી શકે, ઘરમાં ઘૂસી ઘૂસીને મારતી હતી એમ. એટલે તમારા તરફથી એનો કોઈ વિરોધ થયો તો કે પોલીસે બી આવું કર્યું છે એટલે પોલીસ સામે પણ આવું કે એસપી વિરુદ્ધ ફરિયાદ કે આવું કંઈક થાય એમ? ફરિયાદ થયેલી છે. રાજુભાઈ બોરખતરિયાએ માર માર્યાની ને આ બધી પોલીસ અત્યાચારની ફરિયાદ કોર્ટમાં જ એ જ વખતે નોંધાવી. હમ. પણ આમાં કેવું છે કે જે સામે ફરિયાદ છે એને જ પાછી તપાસ કરવાની. સામાન્ય રીતે એવું હોય છે કે જેની સામે ફરિયાદ થાય એ અધિકારીની બદલી થઈ જાય. 100%. પણ અથવા અહીંયા સસ્પેન્ડ હમણાં રહે અથવા તો સુધી એને એના એ લાઈન જ હાજર કરી તપાસ દેવામાં આવે. અધિકારી, એનું સામે જે તો પોલીસ સ્ટેશન, એટલે એ ફરિયાદ ઉકળગાય ગતિએ ચાલે છે. પણ એમાં પરિણામ ચોક્કસ મળશે. અને જે વિડીયો તમે જોયા એ જ જ્યારે પહેલા ખેડૂતોની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરીને હાઈકોર્ટમાં અમે આવ્યા, ત્યારે હાઈકોર્ટને પણ અમે એ વિઝ્યુઅલ અમારા એડવોકેટ શ્રીએ બતાવ્યા કે સાહેબ લોકોને આવી રીતે ઘરમાંથી દરવાજા તોડીને ઉપાડી લાવ્યા છે. આ ગુનેગારો નથી. અને એ જ આધાર પર કદાચ પહેલા જામીન મળ્યા એમાં આ બધા
એ ખાસો ભાગ ભજવ્યો. અને એ પછી હાઈકોર્ટમાંથી પહેલા જામીન મળ્યા, પછી ખેડૂતોના સેશન્સમાં જામીન થવા માંડ્યા. તો એમ કરતા કરતા 88 માંથી 81 જણનું પતી ગયું છે. હવે આ 7 જણ પર આવીને અટક્યું છે. સર, મારે એ જાણવું છે કે પેલું એક કેસ હતું વિડીયોનું, તમને ખ્યાલ હોય, એની અંદર કંઈક જામીન નામંજૂર કર્યા છે, તો એમાં હવે શું છે? એ કેસમાં અપડેટ શું છે એકચ્યુઅલી? એમાં કલમો પ્રમાણે નીચલી કોર્ટમાં જામીન અરજી કરવાની હતી. ભાવનગરમાં એ કેસ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે, એટલે ભાવનગરમાં કરવી પડે. નીચલી કોર્ટે જામીન એમાં નામંજૂર કર્યા છે, એટલે સેશન્સમાં એને પડકારવું પડે. તો ત્યાં સેશન્સમાં આજે અરજી થઈ ગઈ છે, એટલે એ પણ આ વીકમાં જ એની દલીલો થઈ જશે. અત્યારે રાત્રે ઓનલાઈન ખબર પડશે કે કઈ તારીખ કોર્ટે આપી છે, એટલે એ પ્રમાણે એમાં પણ દલીલો થઈ જશે. વિડીયોનો કેસ હોય કે કડદાનો કેસ હોય, પાર્ટી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર લોયરને વિડીયો કોન્ફરન્સથી રાખવામાં આવે છે દરેક કેસ મુદતે. આજે પણ અમારા સુપ્રીમ કોર્ટના સિનિયર લોયર વિક્રમ ચૌધરી સાહેબ એપિયર થવાના જ હતા. બધું ગોઠવાયેલું હતું. ત્યાં પોલીસે આવીને સમય માંગ્યો. એ ઉપરાંત માની લો કે વિડીયો કોન્ફરન્સમાં કોઈ ટેકનિકલ એરર વગેરે આવે, તો અમે હાઈકોર્ટથી પણ એક વકીલને હાજર રાખીએ છીએ કોર્ટમાં. પ્લસ અમારા ત્યાંના લોકલ લોયર છે ટી બાવળિયા, એ પોતે પણ ખૂબ સક્ષમ લોયર છે, એટલે અમને એમના ઉપર પૂરો વિશ્વાસ છે. છતાં અમે એક સિનિયર હાઈકોર્ટના લોયર એક રાખીએ છીએ અને સુપ્રીમ કોર્ટના પણ લોયર રાખીએ છીએ. એટલે આમ આદમી પાર્ટી પોતાના તરફથી શ્રેષ્ઠ કરવાની કોશિશ કરી રહી છે, પણ સામે સત્તા છે, સરકાર છે, એટલે એ જેટલો આને ખેંચી શકાય એટલો ખેંચવાની કોશિશ કરે છે. પણ દરેક ખેંચવાનો એક અંત હોય છે, અને એ અંત હવે નજીક આવ્યો છે. સરકાર એ ભૂલી જાય છે કે એ જેટલું ખેંચી અને દબાવવાની કોશિશ કરે છે, એટલા ખેડૂતો વધારે મક્કમ થઈ રહ્યા છે. હું સતત ત્યાં જઉં છું, અને ઘણા બધા ખેડૂતો કોર્ટમાં માત્ર જાણકારી માટે આવે છે આજે શું થાય છે. તો એ બધા વધારે ને વધારે મક્કમ થતા જાય છે કે આમની સામે તો હવે લડી જ લેવું પડે એમ. આમને ઉખાડવા જ કાઢવા જ પડે, એ વગર ચાલે. એટલે ખેડૂતોનો જુસ્સો જબરજસ્ત છે. આટલા બધા ખેડૂતો આટલા બધા દિવસ જેલમાં રહ્યા, આ બધું જ થયું, છતાં ના તો એક પણ ખેડૂતે પોતાના મોઢેથી ફરિયાદ કરી છે કે હું તો આમાં ફસાઈ ગયો, આવું એ રીતે બીજી વાર જવાય નહીં કે આવું કરાય નહીં, એવી કોઈ ફરિયાદ એક પણ ખેડૂત તરફથી આવી નથી. એટલું જ નહીં, કોઈ ખેડૂત પરિવારે પણ એવું નથી કહ્યું કે મારો દીકરો કે મારો ભાઈ કે ફલાણો મારા પતિ કે એ નિર્દોષ હતા અને એ તો આમાં ખોટા પકડાઈ ગયા અને આમ થયું તેમ થયું ને એમણે કહ્યું કશું નહીં, જેલમાં ગયા તો ખેડૂતો માટે ગયા છે ને, અમને કોઈ એનો સંકોચ બી નથી અને ચિંતા બી નથી. ખેડૂતો માટે લડીશું નહીં તો ખેડૂતોનું ભલું કેવી રીતે થશે, અન્યાય કેવી રીતે દૂર થશે. એટલે ઉલટા ખેડૂત પરિવારો ઉત્સાહ વધારે છે અમારો. સાગરભાઈ, આપ જોડાયા, આપણે સંપૂર્ણ માહિતી આપી, અને આશા છે કે આગામી જે 27 તારીખ પડી છે એની અંદર કંઈક સારા સમાચાર ખેડૂત પરિવારો માટે ને કમસે કમ આમ આદમી પાર્ટી માટે આવે, અને ઉત્સાહ તમે લોકોએ બરકરાર રાખ્યો છે, એક મોટી વાત છે. સર નમસ્કાર, આપ જોડાયા અને સંપૂર્ણ માહિતી આપી એના માટે. જે રીતે સાગરભાઈ રબારીએ પોલીસ ઉપર આરોપ લગાવ્યો છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.